Okay, so good morning students. So today we find out the wind load, right? Third number, we already find out the wind load. First one is a design wind speed, which is Vz. Second is design of wind pressure, which is Pz. And third is wind load. 1, 2, 3, which is wind load, right? Which is denoted by F. Okay, so it is given in page number 13, right, in a clause 6.2.1, right? So here in the code, the equation is F is equal to CPE minus CPI or L, whatever you consider, multiply by A into PZ, right? Here some minor correction is here, as you can see that I don't know what is given. PD is given, but there are not PD, it is PZ, which is a design wind pressure, which we will find out in previous lecture. PZ is equal to 0.6 Vz square, right? So CPE is equal to external pressure coefficient. CPL or CPI means internal pressure coefficient, is the surface area of the structural element or cladding unit, and PZ is equal to design wind pressure, right? So we're talking about external pressure coefficient. Here two types of external pressure coefficient find out. First one is a wall, or second one is pitch roof. So based on your structure, there are two types, which first one is wall and second one is pitch roof or rectangle clad buildings, right? So in our case, which is given is workshop type of structure is given, which has a pitch roof, right? So because of that, we see in table number 5. So in the table number 5 here, so there are table number 5, external pressure coefficient CPE for pitch roof and rectangle clad building, right? For that, the case here is like this one. Sorry. Right? So this is our building, right, in which EFGH is given, right? EFGH is equal to basically the we consider our all structure and divided all the building in the 4 parts, which is EFGH, right? Different types of parts. So based on this situation, we first there are different types of wind, right? આમાં ઘણા ટાઈપના જે આપણને એવું ખ્યાલ નથી બેઝિકલી કે કઈ સાઈડથી તમારો પવન આવવાનો છે, રાઈટ? લેફ્ટ સાઈડથી, રાઈટ સાઈડથી, આધર કઈ સાઈડથી આવવાનો છે આપણને ખ્યાલ છે નહીં, રાઈટ? તો અહીંયા સપોઝ વિચારીએ કે વિન્ડ આ ડિરેક્શનમાં આવવાનું છે, તો એની કઈ સાઈડ, કઈ વોલ પર લાગશે? તો કે EFની વોલ પર લાગશે, રાઈટ? આ સાઈડથી કન્સિડર કરીએ તો કેવું આવશે? FH. આ સાઈડથી કન્સિડર કરીએ તો કેવું લાગશે? GH. અને આ ઉપરથી નીચે આવતું હશે તો કયો આવશે? EG, રાઈટ? તો આપણે જોવા જઈએ તો બેઝિકલી તમે જોવા જાઓ તો કેવી રીતે હોય છે કે સપોઝ તમારું એક સ્ટ્રક્ચર છે, રાઈટ? તમે એને હોરિઝોન્ટલી આપો છો, તો જ્યારે હોરિઝોન્ટલ કોઈ બી ફોર્સ લાગતો હશે, રાઈટ, તો એનો કોઈ એંગલ નહીં હોય. અહીંયા શું હશે? તમારો એંગલ 0 હશે, રાઈટ? પણ જ્યારે વર્ટિકલી ફોર્સ લાગતો હશે, રાઈટ, તો એનો એંગલ અહીંયા કેવો બની જશે? આઈ 90 ડિગ્રી. એટલે ખ્યાલ રાખવાનું કે જે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જેટલા બી ફોર્સ આવે છે, સપોઝ અહીંયા હોરિઝોન્ટલ ડિરેક્શનમાં કયા ટાઈપના ફોર્સ આવશે? કે સપોઝ અહીંયાથી આવશે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં EF બાજુ, તો તમારો એંગલ કેટલો હશે? 0. અહીંયા GH સાઈડ આવશે તો તમારો એંગલ કેવો આવશે? 0. હવે જ્યારે વાત કરીએ અપવર્ડ ડિરેક્શનની, ડાઉનવર્ડ ડિરેક્શન અને અપવર્ડ ડિરેક્શન, તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે તો કેવું બનાવશે? 90 ડિગ્રીનો એંગલ. અને અપવર્ડ ડિરેક્શનમાં આવશે તો બી કેવું બનાવશે? એંગલ 90 ડિગ્રી, રાઈટ? તો EF અને GH એનો એંગલ કેવો થશે? 0. જ્યારે FH અને EG એનો થશે તમારો એંગલ 90. તો એની માટે તમને અહીંયા આપેલું છે આગળ. તો અહીંયા તમે જોઈ શકો છો કે EF અને GH એ શેની પર આપેલા છે? 0 એંગલ પર, અને પેલા કે આપે છે 90 ડિગ્રી એંગલ પર, રાઈટ? હવે આપણે અહીંયા શું જોવાનું છે કે H/Wનો રેશિયો હોય તો કયો ફર્સ્ટ કેસ, સેકન્ડ કેસ કે થર્ડ કેસ આવે, રાઈટ? તો એ કેસ શોધવા માટે આપણે શું ફાઇન્ડ આઉટ કરશે? H/Wનો રેશિયો. હવે H/Wનો રેશિયો કેટલો છે આપણી પાસે? તો કે હાઇટ
divided by W. ઇન ધેટ કેસ એચ હાઇટ અને ડબલ્યુ શું છે, તો અહીંયા તમને દેખાડ્યું છે કે હાઇટ તમને આટલી આપી હોય એ અને ડબલ્યુ એટલે કે તમારું જે સ્પાન છે એ જો રાઈટ. તો આપણી પાસે બંને છે, હાઇટ છે આપણી 20 મીટર અને જે તમારો સ્પાન જે છે એ 15નો છે. તો તમારો આન્સર અહીંયા આવશે 1.33. હવે એવું કયું એવી કઈ વેલ્યુ જે છે અહીંયા કે જે આપણને આપે છે 1/2 મતલબ 0.5 કરતાં ઓછી વેલ્યુ હોય તો ફર્સ્ટ કેસ આવશે. આમાં શું કે 0.5થી 3/2 છે રાઈટ. તો 1.5 સમથિંગ હશે બરાબર. એટલે 0.5થી 1.5 વચ્ચે જે બી વેલ્યુ હશે તો તમારો કેસ સેકન્ડ આવશે અને 1.5થી 6ની વચ્ચે વેલ્યુ હોય તો તમારો કેસ 3 આવશે. તો અહીંયા આપણો કયો કેસ આવશે, સેકન્ડ કેસ રાઈટ. તો અહીંયા લખી દઉં છું તમારો કેસ નંબર સેકન્ડ છે બીકોઝ તમારી વેલ્યુ જે H/Wનો રેશિયો આવે છે 0.5થી 1.5ની વચ્ચે આવે છે એટલે તમે આ કેસ લેશો. હવે આપણું એંગલ તમને ઓલરેડી પ્રોવાઈડ કર્યો છે. આપણે જે ફર્સ્ટ પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન કર્યું રાઈટ, જે એંગલ આપણે ફાઇન્ડ આઉટ કર્યો તો આલ્ફા એ કેટલો હતો 21.8. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરપોલેશન જે છે એ ખાસ સમજવાનું છે રાઈટ. આ અહીંયા જે આપેલું છે લોડ કોરસ્પોન્ડ્સ જે બી આપેલું છે એ તમારું કોઈ કામનું નથી. તમારે શું કામનું છે, ખાલી આ બે કોલમ જ કામની છે રાઈટ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો હું અહીંયા લખી દઉં છું કે આપણો અહીંયા આલ્ફા જે એંગલ છે એ 21.8 ડિગ્રી છે રાઈટ. તો અહીંયા ફર્સ્ટ આપણે કેસ લઈએ છીએ કે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એંગલ હોય એટલે કે આ ફર્સ્ટ બે કેસ હોય EF અને GH પર જ્યારે વિન્ડ લોડ લાગતો હોય રાઈટ, EF અને GH સાઈડ પર ત્યારે કેવી રીતે આપણે વેલ્યુ લઈશું રાઈટ. તો પહેલી આપણે સાઈડ કઈ લઈએ છીએ, EF સાઈડ લઈએ છીએ. તો અહીંયા લખી દઉં છું EF સાઈડ રાઈટ, એટલે કે આ EF સાઈડ. હવે આપણને આપેલું સેકન્ડ કેસ છે. હવે સેકન્ડ કેસમાં આપણને કેટલું આપ્યું છે અહીંયા 21.8. તો અહીંયા 21.8 જેવી તો કોઈ વેલ્યુ આપેલી છે નહીં, તમે ધ્યાનથી જોશો તો રાઈટ. અહીંયા આપણને શું આપ્યું છે 20 અને 30ની વેલ્યુ આપી છે. તો આ 20 અને 30ની વેલ્યુ જે છે એ આપણે જે બી આપેલી છે અહીંયા ઉતારી દઈશું રાઈટ. તો અહીંયા 20 અને અહીંયા 30 અને એની વેલ્યુ આપી છે સામે -0.7 અને -0.2, -0.7 અને -0.2. હવે ઇન્ટરપોલેશન તમારે કેમનું કરવાનું છે, આ છે તમારી મેઇન વસ્તુ કે તમે ઇન્ટરપોલેશન કેવી રીતે કરશો, તમે ફાઇન્ડ આઉટ કેવી રીતે કરશો રાઈટ. તો આ બેની વચ્ચે ઇન્ટરપોલેશન કરવું હોય રાઈટ. તો અહીંયા શું આવશે તમારું 30 જે મેક્સિમમ એંગલ છે એમાંથી તમે મિનિમમ બાદ કરો 30 - 20 તમારે કેટલો આવશે, અહીંયા 10 ડિગ્રી આવશે. એવી જ રીતે આ તમારો એંગલ હતો આલ્ફા અને આ તમારો શું છે અહીંયા થીટા. તો ત્યારે રાઈટ, તો જ્યારે 30માંથી 20 બાદ કરશો તમને 10 ડિગ્રી મળશે. હવે એવી રીતે અહીંયા જોઈએ કે -0.2માંથી -0.7 બાદ કરીએ તો શું આવશે અહીંયા, તો -0.2 અહીંયા માઇનસ કેટલા થઈ જશે +0.7 રાઈટ. તો આનો આન્સર તમને મળશે 0.5 રાઈટ. આ બેનું તમે ઇન્ટરપોલેશન કરી નાખ્યું. હવે આપણી મેઇન વેલ્યુ શું છે 21.8. તો અહીંયા લખું છું 21.8. અહીંયા આપણને આ એંગલ ખબર છે નહીં તો એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું. તો 21.8માંથી 20 બાદ કરો તમને શું આન્સર મળશે અહીંયા 1.8 ડિગ્રી રાઈટ. તો અહીંયા કેટલો 10 ડિગ્રીએ તમારો આન્સર 0.5 મળે છે. તો 1.8 ડિગ્રીએ તમારો આન્સર કેટલો મળશે તો એ તમે ફાઇન્ડ આઉટ કરશો રાઈટ. 1.8 મલ્ટીપ્લાય બાય 0.5 ડિવાઈડ બાય 10 તો તમારો આન્સર મળશે 0.09. હવે ખાસ વાત એ યાદ રાખવાની છે કે જે બી તમને આન્સર મળ્યો એ આન્સર તમે ક્યાં એને એડ કરશો. ફર્સ્ટ જે 20નું ઇક્વેશન 20ની સામેનો જે જવાબ હતો એમાં આપણે સિમ્પલી એડ કરી નાખવાનું રાઈટ. તો તમારો જે CPE છે એ કેટલો મળી જશે તમારો -0.7 તો હતો જ. એમાં આપણે શું કરીશું, આપણને જે પાછળ આન્સર આવ્યો એ આપણે એડ કરી નાખીશું. તો અહીંયા +0.09 એડ કરીશું તો તમારો આન્સર મળશે 0.61. તો આ થઈ ગયો તમારો CPE ઇન્ટરપોલેશન કેવી રીતે કરવાનો એનો આન્સર રાઈટ. હવે આપણે EF સાઈડ જોઈએ. હવે GHની વાત કરીએ રાઈટ. તો 20 અને 30ની વેલ્યુ તમે જુઓ તો 20ની વેલ્યુમાં બી 0.5 છે અને 30ની વેલ્યુમાં બી 0.5 છે. એટલે આમાં કોઈ ફેર નથી રાઈટ. તમે ધ્યાનથી જોશો 20માં બી 0.5 છે, 30માં બી 0.5 છે રાઈટ. બંને સેમ જ છે. તો આપણે અહીંયા લખી શકીએ આ EF સાઈડનું બતાવ્યું. નીચે લખું છું GH સાઈડ. હું અહીંયા બોક્સ બનાવી દઉં તમને ખ્યાલ આવે. સાઈડ માટે બોક્સ બનાવું છું.
રાઈટ. તો અહીંયા લખી દઉં છું કે અહીંયા CPEની વેલ્યુ તમારી કેવી આવી ગઈ -0.5 ડાયરેક્ટ જ, કારણ કે બંનેની વેલ્યુ સેમ જ છે તો કોઈ ઇન્ટરપોલેશન કરવાની જરૂર પડશે નહીં. રાઈટ. હવે આપણે વાત કરીએ 90 ડિગ્રી એંગલ માટે. રાઈટ. એટલે હું લખી દઉં છું θ = 90 ડિગ્રી એંગલ માટે. આ ઇન્ટરપોલેશન જે છે હું આ તમને એક જ વાર શીખવાડું છું, બધા બાકીના બધામાં હું ડાયરેક્ટ તમને કરાવીશ. યા તો અપ્રોક્સ વેલ્યુ લઈ લઈશ યા તો પછી મેં જ્યારે ઇન્ટરપોલેશન કર્યું હશે એ વખતનું લઈ લઈશ. પણ તમારે બેઝિકલી તમારે જાતે જ ઇન્ટરપોલેશન કરવાનું છે. આ એક જ સિમ્પલ મેથડ છે, એ તમારે શીખી લેવાની છે. રાઈટ. હવે કઈ સાઈડ આવી આપણી EGની સાઈડ, તો હું અહીંયા લખી દઉં છું તમારી EG સાઈડ બોક્સ કરીને. રાઈટ. હવે એમાં 20 અને 30ની વેલ્યુ જોવાની છે, તો અહીંયા ધ્યાનથી જોજો. રાઈટ. આ 20ની વેલ્યુમાં આન્સર છે -0.8 અને 30ની વેલ્યુમાં આન્સર છે -0.8. બંનેમાં સેમ છે. સોરી, એટલે આમાં 20 30નો નહીં આવે, અહીંયા ડાયરેક્ટ શું આવશે CPE = -0.8 ડિગ્રી, બીકોઝ બંનેમાં સેમ છે. રાઈટ. નેક્સ્ટ સાઈડ આપણી કઈ આવી? FH સાઈડ. તો અહીંયા નીચે લખી દઉં છું FH સાઈડ. બરાબર. FH સાઈડમાં 20 અને 30ની વેલ્યુમાં ડિફરન્સ છે, જોઈ લો. 20ની વેલ્યુમાં છે 0.6 અને 30ની વેલ્યુમાં છે -0.8. રાઈટ. બંનેમાં ડિફરન્સ છે, તો કે હા. તો અહીંયા લખી દો 20 30, અહીંયા છે -0.6, અહીંયા છે -0.8. રાઈટ. હવે આપણે આનું ઇન્ટરપોલેશન કરીએ. 30માંથી 20 બાદ કરીએ તો કેટલા આવશે? 10. અને અહીંયા -0.8માંથી માઇનસ ઉપરની વેલ્યુ કરીએ તો શું આવશે? -0.8. સોરી, અહીંયા માઇનસ છે તો માઇનસ પ્લસ થઈ જશે, +0.6. તો અહીંયા આન્સર આવશે તમારો 0.2. રાઈટ. એટલે 10 એ તમારો એંગલ આલ્ફા, 10 એટલે θ એંગલ તમારો 0.2 આવે છે. રાઈટ. તો હવે આપણે મેઇન શું છે? 21.8. 21.8માંથી તમે 20 બાદ કરો તમને કેટલા મળશે? 1.8 ડિગ્રી. તમારો આન્સર કેટલો આવશે? તો અહીંયા 1.8 × 0.2 / 10 ડિગ્રી. રાઈટ. તમારો આન્સર અહીંયા મળશે તો તમારો સોરી અહીંયા જે -0.8 છે મેક્સિમમ વેલ્યુ છે. રાઈટ. તો અહીંયાની નિશાની એઝ ઇટ ઇઝ જ રહેશે. રાઈટ. તો અહીંયા જે બી આન્સર આવશે એઝ ઇટ ઇઝ માઇનસમાં જ આવશે, -0.036. હવે આ આન્સર આવ્યો. બરાબર. મેં તમને કીધું હતું કે જે બી તમારો આન્સર આવે એને આપણે સીધું છે એમાં એડ કરી નાખીશું. 20નું આન્સર હતું એમાં. રાઈટ. તો તમારો CPE શું થશે? તમારો -0.6 તો છે જ. રાઈટ. હવે એડ શું થશે? એડો આન્સર એટલે કે -0.036. તો તમારો આન્સર શું આવી જશે? -0.636. રાઈટ. આ તમારો CPEનો આન્સર આવી ગયો. ખ્યાલ આવ્યો મેં શું કર્યું એ? બેઝિકલી આપણે પહેલાં બંનેનું ડિફરન્સ લઈને એનો આન્સર આવી મૂક્યો, અહીંયા બંનેનો ડિફરન્સ લઈને આન્સર આવીને એ મૂક્યો. પછી જે આપણે મેઇન વેલ્યુ હતી એમાંથી જે બાદ કરીએ તો સામે કેટલો એંગલ આવશે? રાઈટ. તો અહીંયા આ બે જે સામસામેના પદ હશે એનો ગુણાકાર થશે, ડિવિડેશનમાં આ નીચે ડિવિડેશનમાં જતું રહેશે. જે બી આન્સર આવે માઇનસ હોય કે પ્લસ હોય એને શું કરી નાખવાનું? 20નો જે હતો એમાં એડ કરી નાખવાનું. કેમ? કારણ કે આપણે 21.8 અને 20 માટે કર્યું, પણ અહીંયા આપણને ખબર છે ને, એટલે જે બી વેલ્યુ આવશે એમાં આપણે શું કરી નાખીશું? એડ કરીશું. તો આપણને રિમેનિંગ વેલ્યુ મળી જશે. રાઈટ. સો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે કે આખું ઇન્ટરપોલેશનનું મેથડ શું છે. હવે તમે આ જ વસ્તુ બુકમાં જોવા જશો તો તમને ખ્યાલ નહીં આવે કે આ લોકોએ ઇન્ટરપોલેશન કેમનું કર્યું છે. તમને ગોળ ગોળ ફરશો. એટલે આ મેં એકદમ સીધી રીતે સરળ રીતે તમને સમજાવ્યું છે કે તમારે કેમનું કરવાનું છે. રાઈટ. તમે 30માંથી 20 બાદ કરો છો અને -0.8માંથી -0.6 હોય તો માઇનસ જે વેલ્યુ જે છે એ શું થઈ જશે? આ માઇનસ, અને બીજું કે જે 0.6ની હતી એ માઇનસ છે, બંને પ્લસ થઈ જશે. રાઈટ. મોટું જે હશે એની તમારી જે સાઇન જશે એ આવશે, મોટાની સાઇન. બાકી તો પ્લસ માઇનસ કરશે. 0.8માંથી 0.6 બાદ કરો તો 0.2 જ આવે. રાઈટ. મલ્ટીપ્લિકેશનમાં 1.8 × -0.2 / 10. માઇનસની સાઇન એઝ ઇટ ઇઝ રહેશે ને એ એડ કરી નાખો એટલે તમને શું મળી જશે? CPE. તો આજે આપણે જે ભણ્યા એ શું હતું? બેઝિકલી થર્ડ જે હતું વિન્ડ લોડ, એમાં જે તમને H/Wના રેશિયો પરથી તમને કયો કેસ છે કયો નહીં એ શોધવાનું કીધું હતું. રાઈટ. તમારો કેસ આપણો કેસ સેકન્ડ આવ્યો. કેમ? કારણ કે એની વેલ્યુ 0.5થી વધારે છે અને તમારી 1.5 કરતાં ઓછી છે, એટલે તમારો કેસ 2 આવ્યો. તમને એંગલ આપેલું છે. રાઈટ. એ એંગલની 4 સાઈડ તમને અહીંયા પ્રોવાઈડ કરેલી છે. રાઈટ. કે E, F, G, H. રાઈટ. હવે ચારેય સાઈડ જે અહીંયા આપેલી છે
આ ચારે ચાર જે સાઈડ આપેલી છે એમાં પવન જે છે જેમાં તમારું વિન્ડ લોડ હશે ગમે તે ડિરેક્શનમાંથી આવશે, આ ડિરેક્શન આ ડિરેક્શન આ ડિરેક્શન આ ડિરેક્શન, બરાબર. એટલે આપણે બધા માટે તૈયાર રહેવાનું કે ચારે બાજુથી વિન્ડ લોડ લાગતો હોય તેની માટે આપણે પ્રિપેરેશન રાખવી પડે, રાઈટ. તો એની માટે એંગલ કયા કયા હશે, વિન્ડ લોડ કયા કયા એંગલ પર આવશે, કે જો હોરિઝોન્ટલી આવવાનું છે તો એનો તો કોઈ એંગલ હશે નહીં, વર્ટિકલી આવશે તો એનો શું આવશે 90 ડિગ્રી આપણે કન્સિડર કરી નાખીએ, રાઈટ. તો એના બેઝ પર અહીંયા તમને આલ્ફા એંગલ કે આપણને જે રૂફ એંગલ જે સ્ટાર્ટિંગમાં પ્રિલિમિનરી કેલ્ક્યુલેશનમાં ફાઇન્ડ કર્યો હતો એ તો આપણને ખ્યાલ જ છે, રાઈટ. કેસ પરથી એ એંગલ પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે, એનો વિન્ડનો એંગલ કે કેટલા એંગલ પર એરો આવશે, રાઈટ. જ્યાં સેમ વેલ્યુ આપી હોય ત્યાં તો એને જ લખી દેવાનું, પણ જો બે ઇન્ટરપોલેશન કરવું હોય તો ઇન્ટરપોલેશન મેં તમને ઇઝી રીતે શીખવાડ્યું છે, નોર્મલ રીતે તમે એવી રીતે જશો, એવી રીતે આગળ જશો તમને ખ્યાલ આવી જશે. જો તમને આમાં થોડી બી ના ખબર પડી હોય તો મને અત્યારે પૂછી લેજો, કારણ કે પાછળ સમ ડિફિકલ્ટ થશે તમારો, રાઈટ. જે છે મેઇન જે છે ઇન્ટરપોલેશન જ છે, રાઈટ.